સમય, જરૂરત અને યોગ્યતા. કલયુગ જ્યારે કિશોર અવસ્થામાંથી યુવાનીમાં ધીરે ધીરે પગ માંડી રહ્યો છે, ત્યારે માનવતા, પ્રમાણિકતા અને પરોપકારનું હજી પણ અસ્તિત્વ સૂચવતા અશક્ય પ્રસંગો આજે પણ થતા રહે છે. એવી જ એક લોકલ બસની મુસાફરી દરમિયાન બનેલા એક પ્રસંગની વાત અહીં કહી છે. વાત થોડા મહિના પહેલાંની મુસાફરી દરમિયાનની છે. બસ મુસાફરોથી છલોછલ ભરાયેલી હતી અને લોકો જગ્યા માટે બધા પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે બારીમાંથી અચાનક એક થેલાનો ઘા થયો. જોકે એ જગ્યા પર પહેલેથી એક ગમછો પડેલો હતો. કાળો થેલો જેણે ફેંક્યો હતો એ માણસ ત્યાં આવીને બેસી ગયો. એણે ગમછો ખૂણામાં નાખી દીધો. એટલી જ વારમાં ત્યાં મોં પર કરચલીઓ, આંખે ચશ્મા અને કડથી વળી ગયેલા શરીરને લઈને લાકડીના ટેકે આગળ વધતા એક વયોવૃદ્ધ સજ્જન ભીડને શબ્દવેદી બાણની જેમ વીંધતા આવ્યા અને પોતાના મૂકેલા ગમછાને હટાવી એ જગ્યા પર બીજા કોઈને બેઠેલ જોયો. તેમના ગુસ્સાનો પાર ના રહ્યો. વૃદ્ધતામાં પણ જોમના દર્શન કરાવતા તેમણે પેલાની સાથે ખૂબ માથાકૂટ કરી અને પેલાને એ જગ્યા છોડવા વિવશા કર્યો. એક વિજેતા સેનાપતિની અદાથી તેમણે એ જગ્યા પર જમાવ્યું. બસમાં બેસવાની જગ્યા ન મળતા હું તથા અન્ય ઘણા મુસાફરો આગળ જગ્યા મળશે તેવી આશાથી ઊભા રહ્યા. હાથ ઊંચો કરો અને બસમાં બેસો વાળા નારા સાથે ચાલતી ગુજરાત એસટીની બસ ખીચોખીચ ભરાયેલી હતી. એક સ્ટેશને તે ઊભી રહી. ઉતરવાની વાત તો દૂર રહી, પણ થોડાક મુસાફરો બસમાં ચડ્યા અને દૂધમાં સાકર ભળે તેમ અન્ય મુસાફરો સાથે ઊભા રહી ગયા. આ જ ભીડમાં કરચલીવાળો સાડલો, વિખરાયેલા વાળ અને મુખ પર ગભરાટના ચિહ્નો ક્યાંકથી એક અવાજ આવ્યો, "દીકરી, અહીં આવીને બેસી જા." અને નવાઈની વાત એ હતી કે આ અવાજ બીજા કોઈનો નહીં પણ પેલા વૃદ્ધનો હતો, જે લોકોએ થોડીક જ વાર પહેલાં તેમને જગ્યા માટે ઉગ્ર થતા જોયા હતા. એ બધા આ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. 80થી 90 મુસાફરોથી ઉભરાતી આ બસમાં એક જ મર્દ હતો કે જેણે લાકડીના ટેકે ઊભા રહેવાનું પસંદ કરી પેલા બહેનને જગ્યા આપી દીધી. બસના યુવાનો કે અન્ય લોકોને આ વાત જરા પણ સ્પર્શી નહીં. પેલા બાળકની ભૂખ તૃપ્ત થઈ અને તે પોતાની માતાના ખોળામાં કલબલાટ કરવા લાગ્યું. પેલા બહેને એ વૃદ્ધને જગ્યા પાછી આપવાની વાત કહી, પણ બીજા એક યુવાને એ દાદાને જગ્યા આપી અને પોતે ઊભો રહ્યો. જોકે સ્ટેશન નજીક આવી ગયું અને બસમાં ઘણી જગ્યા થઈ ગઈ હતી. હું પેલા દાદાની નજીક ગોઠવાયો હતો. જે જગ્યા માટે તમે પેલા વ્યક્તિની સાથે લડવા તૈયાર થઈ ગયા હતા, તે જ જગ્યા આટલી સહજતાથી તમે એ બહેનને આપી દીધી કેમ? મેં તેમને પૂછ્યું. તે કહે, "બેટા, કોને ક્યારે કઈ વસ્તુની જરૂર છે તે આપણને સમજાય એ બહુ જરૂરી છે. આ સમજ જીવનમાં આપોઆપ આવી જાય છે. પેલા યુવાન કરતાં મારે જગ્યાની વધારે જરૂર હતી, કારણ કે મારા પગમાં વા છે. હું ઊભો રહી શકતો નથી અને મેં જગ્યા એની પહેલાંથી રોકી હતી, એટલે તેની સાથે ગમે તે ભોગે બોલાચાલી કરીને પણ મેં જગ્યા મેળવી. પણ આ દીકરીને મારાથી પણ વધારે આ જગ્યાની જરૂરત હતી, એટલે મેં એ જગ્યા તેને આપી દીધી. બીજું કોઈ તેના માટે ઊભું થાય અને તેને જગ્યા આપે એવી આશા રાખવી વ્યર્થ છે, કારણ કે બધા જો આમ વિચાર્યા કરે
તો પેલી દીકરીને જગ્યા મળે જ નહીં. આપણે તો આપણી ફરજ નિભાવી જ રહી. પોતાના જીવનમાં પરિવર્તન લાવવું અને કાંઈ પણ બોલ્યા વગર પોતાના કર્મથી બીજાના જીવનમાં પરિવર્તન લાવવું એ બે ખૂબ અલગ બાબતો છે. કાંઈક ખોટું થતું હોય તો તેનો સામનો કરવો જોઈએ, પણ કોઈક જરૂરતમંદ માટે જ્યારે કાંઈક કરવાનો અવસર મળે ત્યારે એ કરવામાં સહેજ પણ ખચકાટ ન આવવો જોઈએ. એ આ વૃદ્ધ સદ્ગૃહસ્થે સાબિત કરી બતાવ્યું છે. કદાચ આજના યુવાનોએ આ હજી શીખવાનું બાકી છે.